ઊન ખાડી કિનારેથી ગૌમાંસ પકડાયું હતું। વેસ્તાન પોલીસે 3 ગાય, 2 ભેંસ અને 4 નાના પાડાને મુક્ત કરાવી 5 આરોપીની ધરપકડ કરી હતી। સુરતમાં પશુ હત્યા રોકવા મામલે પોલીસે લાલ આગ કરી હતી, જ્યારે શહેરમાં ગૌમાંસ વેચાતું હોવાની વિગતો વેસ્તાન પોલીસને મળતા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન પોલીસને ઊન ખાડી કિનારેથી ગૌમાંસનો જથ્થો પકડવામાં સફળતા મળી હતી અને પતરાની શેડમાં બાંધેલી 3 ગાય, 2 ભેંસ, 4 નાના પાડાને પોલીસ ટીમે મુક્ત કરાવ્યા હતા। તબેલાની આડમાં ગૌ તસ્કરી સામે આવી હતી। આરોપી જુબેર રહીમુદ્દીન શેખ, રાજુ બુધિયા રાઠોડ અને ઇમરાન ઇસ્માઇલ કુરેશી, મુસ્તાક ઉર્ફે રિયાજ ઉર્ફે ચીકુ મુનાફ શેખ અને સમીર નૂરખાનની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે નઈમ સલીમ કુરેશીને વોન્ટેડ જાહેર કર્યો હતો। આરોપી જુબેર કતલખાનાની દેખરેખ અને મજૂરી કામ કરતો હતો। હાલ બેસ્તાન પોલીસે તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો। ગૌરક્ષકોને બાતમી મળેલી કે બેસ્તાનના ઊન ખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે। બેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી। મિત્રો, મહોરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મહોરમ ચાલી રહી છે, તેમ છતાં આ કસાઈઓ, ગાય કાપવાવાળા લોકો હજી પણ બેફામ છે। પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। આ 5માંથી 4 લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે। મિત્રો, ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ ઓપરેટિંગ બહાર આવી છે। જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા, એટલે બેસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે। આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે, એમના ઉપર પહેલાં પણ અગાઉ કેસો થયેલા છે। આ તમામ કસાઈઓ વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ। એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ હત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે। આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે, ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે। તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે।